જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે રાજા દશરથ કૃત અતિ ચમત્કારી, મહાબલશાલી, સર્વરોગ દુઃખ નવગ્રહ પીડા દૂર કરનાર અને સુખ સંપત્તિ ધન સંપદા આપનાર શનિ સ્તોત્રની રચનાની કથા સાંભળીશું અને સ્તોત્રનો પાઠ કરીશું. રાજા દશરથ ચક્રવર્તી રાજા હતા. 7 દ્વીપોના સ્વામી હતા. એમણે જ આ શનિ સ્તોત્રની રચના કરી છે. આ સ્તોત્ર રચનાની પાછળનું કારણ શું હતું તે જાણીએ અને પછી આપણે સાથે મળીને સ્તોત્રનો પાઠ કરીએ. એક વખત જ્યોતિષીઓએ જ્યારે શનિદેવને કૃતિકાના અંતિમ ચરણમાં જોયા ત્યારે એમણે રાજાને કહ્યું, હે રાજન, હવે આ શનિ રોહિણીનું ભેદન કરશે. આને રોહિણી શકટ ભેદન કહેવાય છે. આ યોગ દેવતાઓ અને અસુરો બંને માટે ભયકારક છે અને એના પછી 12 વર્ષનો અતિ કપરો ઘોર દુઃખનો સમય આવે છે. આ વાત જ્યારે રાજા દશરથ અને એમના મંત્રીઓએ સાંભળી ત્યારે તેઓ બહુ જ ચિંતિત થઈ ગયા. નગરવાસીઓ પણ વ્યાકુળ થઈ ગયા. નગરના લોકો રાજાને આ વિપત્તિથી પોતાને બચાવવા માટે પ્રાર્થના કરવા લાગ્યા. આમ નગરજનોને ચિંતિત જોઈને રાજા દશરથ વસિષ્ઠ ઋષિ પાસે સલાહ લેવા માટે પહોંચ્યા અને આ સમસ્યાનું સમાધાન પૂછ્યું. વસિષ્ઠ મુનિ બોલ્યા, હે રાજન, પ્રજાપતિના આ નક્ષત્ર રોહિણીમાં જે શનિ ભેદન જો કરે તો ઘોર દુઃખનો સમય આવશે. રાજાએ વિચાર કર્યો કે જો એ પ્રજાજનોને આ સંકટમાંથી બચાવી ન શકે તો પ્રજા એમને કાયર કહેશે. રાજાએ ખૂબ વિચાર કર્યો. પછી તેઓએ દિવ્ય આયુધોથી સજ્જ થઈને રથ લઈને ચંદ્રથી પણ 3 લાખ યોજન ઉપર નક્ષત્ર મંડળમાં પહોંચી ગયા. તેજસ્વી રાજા દશરથે રોહિણીની પાછળ પહોંચીને રથને રોક્યો. શનિદેવ રોહિણી નક્ષત્રમાં પ્રવેશવાની તૈયારીમાં જ હતા. રાજા દશરથે ધનુષ્ય પર બાણ ચડાવ્યો અને શનિદેવની સામે આવીને ઊભા રહી ગયા. આ રીતે નિર્ભય થઈને પોતાની સામે ઊભેલા રાજા દશરથને જોઈને શનિદેવ પહેલાં તો આશ્ચર્ય પામ્યા, પછી હસ્યા અને કહેવા લાગ્યા, હે રાજન, તમારા જેવો નિર્ભય વ્યક્તિ મેં ક્યારેય જોયો નથી. દેવતા, અસુર, મનુષ્ય, સિદ્ધ મુનિઓ, સર્પ જાતિના જીવ બધા મારા જોવા માત્રથી ભયભીત થઈ જાય છે. હે રાજેન્દ્ર, હું તમારી તપસ્યા અને પુરુષાર્થથી પ્રસન્ન થયો છું. હે રઘુનંદન, તમારી જે ઈચ્છા હોય એ વરદાન માંગો, હું એ તમને આપીશ. ત્યારે રાજા દશરથ બોલ્યા, હે સૂર્યપુત્ર શનિદેવ, જો તમે મારા પર પ્રસન્ન હો તો હું ફક્ત એક જ વરદાન માગવા ઈચ્છું છું કે જ્યાં સુધી નદીઓ, સાગર, ચંદ્રમા, સૂર્ય, પૃથ્વી આ સંસારમાં છે ત્યાં સુધી આપ રોહિણી શકટ ભેદન ક્યારેય કરતા નહીં. મારે બીજી કોઈ ઈચ્છા નથી. શનિદેવે એવમસ્તુ કહીને વરદાન આપી દીધું. પછી શનિદેવ બોલ્યા, હે રાજન, હું તમારાથી અત્યંત પ્રસન્ન થયું. તમે બીજું વરદાન માંગો. ત્યારે રાજાએ બીજું વરદાન માંગ્યું. શનિદેવ બોલ્યા, હે રાજન, આપ નિર્ભય રહો. 12 વર્ષ સુધી તમારા રાજ્યમાં દુષ્કાળ નહીં પડે અને તમારી યશ, કીર્તિ ત્રણેય લોકમાં ફેલાશે. આ સાંભળી રાજા દશરથ પ્રસન્ન થયા. ધનુષ્ય બાણ રથમાં મૂકી દીધા અને સરસ્વતી દેવી અને ગણપતિજીનું ધ્યાન કરીને શનિદેવની સ્તુતિ કરવા લાગ્યા. અને આ જ સ્તુતિ છે તે દશરથ કૃત શનિ સ્તોત્ર. તો ચાલો આપણે શનિ સ્તોત્રનો ભક્તિભાવથી પાઠ કરીએ. દશરથ ઉવાચ, નમઃ કૃષ્ણાય નીલાય શિતિકંઠનિભાય ચ નમઃ કાલાગ્નિરૂપાય કૃતાંતાય ચ વૈ નમઃ. નમો નિર્માંસદેહાય દીર્ઘશ્મશ્રુજટાય ચ નમો વિશાલનેત્રાય શુષ્કોદરભયાકૃતે. નમઃ પુષ્કલગાત્રાય સ્થૂલરોમણેથ વૈ નમઃ. નમો દીર્ઘાય શુષ્કાય કાલદંષ્ટ્ર નમોસ્તુ તે. નમસ્તે કોટરાક્ષાય
दुर्निरीक्ष्याय वै नमः। नमो घोराय रौद्राय भीषणाय कपालिने। नमस्ते सर्वभक्षाय बलिमुख नमोऽस्तु ते। सूर्यपुत्र नमस्तेस्तु भास्करे भयदाय च। अधोदृष्टे नमस्तेस्तु संवन्तर्क नमोऽस्तु ते। नमो मन्दगते तुभ्यं निस्त्रिंशाय नमोऽस्तु ते। तपसा दग्धदेहाय नित्यं योगरताय च। नमो नित्यं क्षुधार्ताय अतृप्ताय च वै नमः। ज्ञानचक्षुर्नमस्तेस्तु कश्यपात्मजसूनवे। तुष्टो ददासि वैराज्यं रुष्टो हरसि तत्क्षणात्। देवासुरमनुष्याश्च सिद्धिविद्याधरोरगा। त्वया विलोकिताः सर्वे नाशं यान्ति समूलतः। प्रसादं कुरु मे सौरे वारदो भव भास्करे। एवं स्तुतस्तदा सौरिर्ग्रहराजो महाबलः। સ્તોત્ર સમાપ્ત થયું. શનિદેવે દશરથજીને કહ્યું છે કે જે મનુષ્ય આ સ્તોત્રનો દિવસમાં 1 વાર અથવા 2 વાર પાઠ કરશે એ પીડા મુક્ત થઈ જશે. જે વ્યક્તિ શનિવારે પ્રાતઃકાલમાં ઉઠીને આ સ્તોત્રનો પાઠ કરે છે અથવા આ સ્તોત્ર શ્રદ્ધાપૂર્વક સાંભળે છે એ વ્યક્તિ બધા પાપોથી મુક્ત થઈ જાય છે અને સ્વર્ગલોક પામે છે. આ સ્તોત્રનો પાઠ કરવાથી બુદ્ધિ તેજ થાય છે, મનોબળ વધે છે અને સુખ, સંપત્તિ, સર્વ ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે અને બધા જ જાણતા અજાણતા કરેલા પાપોનો નાશ થાય છે. જય શનિદેવ. જય શ્રી કૃષ્ણ.